વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ના પ્રકરણ નંબર 10 ત્રીજાના અ વિશે વાત કરીશું। ઓકે, એમાં કઈ રીતે દાખલા તમારે ગણવા એના વિશે આપણે વાત કરી। ચલો જોઈએ। સૌથી પહેલા તમને આપેલું છે કે પ્રમાણિત સ્વરૂપમાં લખો દાખલા નંબર પહેલો। તો ચલો એમાં કઈ રીતે લખવાનું? પ્રમાણિત સ્વરૂપમાં લખો। તો ચલો હાવ ઈઝી દાખલો છે, બીજું કઈ નથી કરવાનું। તમને આપ્યું છે અહીંયા चलो एकम दशक 100 1000 10,000 लाख 10 लाख 21 लाख તમને આપેલા છે। હવે તમને કીધું કે આને પ્રમાણિત સ્વરૂપમાં લખો। તો પહેલા શું કરવાનું? પહેલા આપણે 21 ને દૂર કરી નાખ। હવે 10 ની કેટલી ઘાત આવી? 5 ઘાત આવી। હવે આપણે આયા જ્યારે બે સંખ્યા હોય ને ત્યારે વચ્ચે એક પોઈન્ટ લગાડવાનો। તો પોઈન્ટ લગાડવા માટે આપણે શું કરવું પડે? તો મારે 10 વડે ભાગવા પડે અને જે 5 ઘાત હતી તો 10 વડે મારે શું કરવા પડે? ગુણવા પડે। જે સંખ્યા વડે ભાગો એ સંખ્યા વડે ગુણવા। હવે માની લો તમે આયા ભાગાકાર કર્યો એટલે 2.1 થઈ ગયા। અહીં 10 ની 5 ઘાત ને 1 ઘાત એટલે 10 ની 6 ઘાત થાય। આ તમારો જવાબ આવ્યો। આટલું જ તમારે કરવાનું। રેડી? ચલો દાખલા નંબર બીજો જોઈએ। બીજા દાખલામાં શું કરવાનું છે? તો અહીંયા તમને આપેલા છે 0.00025। હવે આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવા છે। તો પહેલું કામ બીજું શું કરવાનું? જો પહેલા પોઈન્ટ કાઢવાનું। પોઈન્ટ કાઢો એટલે નીચે કેટલા આવે? તો 2 4 અને 6 એટલે કે 10 ની કેટલી ઘાત આવે? 6। સમજાણું? હવે મેં તમને કીધું હતું કે આ તમારે પોઈન્ટ લગાડવા શું કરવું પડે? તો 10 વડે ગુણવા પડે અને 10 વડે તમારે શું કરવું પડે? ભાગવા પડે। 10 ની 6 ઘાત હતી ને 10 વડે આપણે ભાગ્યા। સમજાણું? હવે માની લો કે આપણે 10 વડે ગુણ્યા એટલે તમને પદ તો આપેલું જ હતું, એટલે કે તમારે શું કરવાનું છે? જો અહીંયા આપણે મારે 10 વડે ભાગ્યા એટલે મેં એનો પોઈન્ટ કાઢ્યો એટલે આપણે શું થશે? આને પોઈન્ટ અહીં લગાડી એટલે શું થશે? 2.5 આવી ગયા। કયા? તો આ સંખ્યાનો પોઈન્ટ અહીંયા લાગુ પડ્યો। રેડી? હવે 10 ની 6 ઘાત ઉપર 10 ની 1 ઘાત છે તો બંનેની બાદબાકી થાય એટલે કે 10 ની 6 ઘાતમાંથી 1 જાય એટલે 10 ની 5 ઘાત વધે। અમારે 5 ઘાત ને ઉપર લઈ જવી હોય તો શું થાય? તો 2.5 ગુણ્યા 10 ની 5 ઘાત પણ કેવી આવે? માઈનસ। શું કામ? તો છેદમાં જે કોઈ ઘાત વાળું પદ હોય ને તો ઉપર લઈ જાય એટલે એની નિશાની ફરી જાય। સમજાણું? ચલો આ દાખલા નંબર બીજો પૂરો, ત્રીજો આપણે ચલો ત્રીજા દાખલામાં શું કહે છે એની વાત કરીએ। તો દાખલા નંબર ત્રીજા ની અંદર તમને આપ્યા છે 875। પાછળ તમને 5 0 આપેલા છે, મતલબ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 1 કરોડ, મતલબ 8 કરોડ 75 લાખ। હવે તમારે શું કરવાનું? આને પ્રમાણિત સ્વરૂપમાં લખવા પહેલા 875 ને અલગ કરી નાખો તો અહીં 10 ની કેટલી ઘાત આવશે? 2 4 અને 5 થઈ ગઈ। હવે શું કરવાનું ખાસ? તો અહીં તમને નીચે આપેલું છે 875। હવે તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો બે પોઈન્ટ પછી આંકડા લઈ જાઓ, મતલબ 3 આંકડા છે તો પોઈન્ટ પછી 2 આંકડા લઈ જાઓ તો 875 ને તમારે 100 વડે ભાગવાના અને તમારે એને શું કરવું પડે? 100 વડે ગુણવા પડે। તો એનો મતલબ અહીંયા તમે ભાગ્યા એટલે 8.75 થઈ ગયા। હવે 10 ની 5 ઘાત હતી, બીજી 2 ઘાત એટલે કેટલી આવશે? 10 ની 7 ઘાત। અહીં તમારો આન્સર આવી ગયો। ચલો જોઈ લે 8.75 ગુણ્યા 10 ની 7। રેડી? હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 3 ચોથો। રેડી? ચોથા દાખલામાં શું કરવાનું એની વાત કરી। તો ચલો આગળ જોઈએ દાખલા નંબર ચોથો, જેની અંદર તમને આપેલા છે 0.000 મતલબ 5 0 આપેલા છે અને એની પછી આપેલા છે 79 મતલબ 79। તો હવે આમાં શું કરવાનું? હમણાં મેં તમને આની પહેલા દાખલો શીખવાડ્યો આ જ રીતે કરવાનું। પહેલા 79 છે એના પોઈન્ટ કાઢો તો 2 4 6 અને 1 7 તો 10 ની કેટલી ઘાત આવે? 7 ઘાત। હવે તમને કીધું હતું કે મારે પોઈન્ટ લગાડવા તો 10 વડે ગુણવા પડે 10 વડે ભાગવા પડે તો 79 ગુણ્યા 10 કરો, નીચે શું આવશે? 10 વડે ભાગો અને 10 ની 7 ઘાત હતી। હવે શું કરવાનું? તો અહીં 10 વડે ભાગો એટલે 7.9 થઈ ગયા। હવે અહીં 10 ની કેટલી હતી? 1 ઘાત ને અહીંયા 7 ઘાત એટલે બંનેની બાદબાકી કરો ને નીચે કેટલી આવે? 10 ની 6 ઘાત આવે। હવે એને ઉપર લઈ જાવ એટલે શું થઈ જાય? 7.9 ગુણ્યા 10 ની -6। સમજાણું? ચલો અહીંયા તમારો આન્સર આવી ગયો છે। ઓકે, આ રીતે તમારે દાખલા ગણવાના। હવે એના પછીની વાત કરી દાખલા નંબર એના પછી શું કહે છે? તો ચલો દાખલા નંબર બીજો જોઈએ, જેની અંદર તમારે કરવાનું છે કિંમતો શોધો। તો ચલો અહીંયા આપણે કિંમત શોધવાની છે। તો શું કરશો? સૌથી પહેલા તમને આ રકમ આપેલી છે તો રકમની અંદર શું કીધું છે એની ખાસ ગણતરી જોઈએ। તો અહીંયા તમને આપી 3 ની -2 ઘાત અને એની માથે -6 ઘાત છે અને અહીંયા તમને આપેલી છે 3 ની -3 ઘાત અને એની માથે 2 ઘાત આપેલી છે। પછી અહીંયા તમને આપેલું છે 3 ની -2 ઘાત અને એની માથે આપેલી છે 10 ઘાત। હવે શું કરવાનું? જો આ નિયમ છે તમારે આગળના ધોરણમાં આવતું હતું, 7મા 6ઠા ધોરણમાં આવતું હતું ઘાત અને ઘાતાંકનો નિયમ।
તો અહીંયા શું આવશે 3 ની 2 નો જો ઘાતની માથે ઘાત હોય તો બંનેનો ગુણાકાર થાય એટલે 2 ચોક 12 ને ઓછો ઓછો વધતા એટલે 12 ઘાત આવશે પ્લસ અહીંયા તમે જુઓ તો 2 ની વત્તા છે ઓછા ઓછા તો વત્તા થઈ જશે 3 દુ કેટલી ઘાત આવી 6 અહીંયા તમે જોઈ લો તો આ બે કેવા છે જો એક માઈનસ છે ને એક પ્લસ છે તો પ્લસ માઈનસ હોય એટલે માઈનસ થાય ગુણાકાર કરો એટલે 10 ની કેટલી આવશે -20 ઘાત હવે બીજું કઈ નથી કરવાનું હવે તમને આ 10 ની 12 મતલબ 3 ની 12 ઘાત આપી હતી ને 3 ની 6 ઘાત આપી હવે માઈનસ ઘાત ને તમે નીચે લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય એટલે 3 ની 20 ઘાત આવી હવે તમે જુઓ કે તમને અંદર કીધેલું છે જો અહીંયા 10 ની 3 ની 12 ઘાત અને 6 ઘાત એટલે 12 ને 6 18 થયા એટલે 3 ની કેટલી ઘાત તો 18 ઘાત નીચે કેટલી હતી 3 ની 20 ઘાત હવે જો નીચે વધારે ઘાત હોય તો નીચે બાદબાકી થાય ઉપર વધારે ઘાત હોય તો ઉપર બાદબાકી તો અહીં 3 ની 18 ઘાત છે તો એને આપણે નીચે લઈ લઈએ 1 ના છેદમાં 3 ની 20 ઘાત માઈનસ 18 ઘાત તો 1 ના છેદમાં 3 ની કેટલી ઘાત આવશે 2 ઘાત તો 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 થયા એટલે જવાબ શું આવશે 1 ના છેદમાં 9 રેડી આ તમારો આન્સર આવી ગયો છે 1 ના છેદમાં 9 ઓકે આ લખી લેજો દાખલા નંબર બીજો જોઈ ઓકે ચલો હવે દાખલા નંબર બીજામાં શું કહે છે એની વાત કરીએ તો એની અંદર તમને કીધું છે કે 4 ની 5 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત અને -4 ઘાત ગુણ્યા 16 ની -6 ઘાત હવે શું કરવાનું ચલો સૌથી પહેલા 4 ની 5 ઘાત એમને રહેવા દો હવે તમે જોઈ લો તો 2 ની કેટલી ઘાત થાય તો 4 તેરી 12 પણ કેવા પ્લસ ઓછો ઓછો વધતા થઈ જશે ને પછી અહીંયા જુઓ તો કેટલી છે 16 ઘાત મતલબ 16 ની -6 ઘાત હવે બીજું કઈ નથી કરવાનું ચલો 4 ની 5 ઘાત 4 ને 5 વખત લખ નાખીએ આપણે ચલો લખી નાખ્યા હવે 2 ની 12 ઘાત છે એને એમને રહેવા દેવા એમને રાખો અથવા 2 ને 12 વખત લખવા તો વધી જશે ચલો એક કામ કરીએ આપણે 2 ને 12 વખત નથી લખવા અહીં 4 ની 5 ઘાત અહીંયા આવશે 2 ની 12 ઘાત હવે નીચે જો આ માઈનસ છે એને નીચે લઈ લો 16 ની કેટલી ઘાત આવશે 6 ઘાત પ્લસ થઈ ગઈ હવે જુઓ બીજું કઈ નથી કરવાનું હવે તમે 4 છે એ કઈ રીતે મળે તો તમે અહીં જોઈ શકો ચલો 2 ની 2 ઘાત ને એની 5 ઘાત કરો એટલે 2 દુ 4 થઈ ગયા હવે અહીંયા કેટલી ઘાત હતી 2 ની 12 ઘાત નીચે શું આવશે તો 2 ની 6 ઘાત છે તો 2 ની 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2 ની 4 ઘાત અને એની માથે શું આવશે 6 સમજાય છે ફરીથી એકવાર કહું 16 છે એના મેં અવયવ પાડ્યા તો 16 એટલે 2 કેટલી વખત આવે 4 વખત તો 2 ની 4 ઘાત એની 6 ઘાત લીધી હવે શું કરવાનું તો 2 ની 5 દુ 10 ઘાત થઈ અહીંયા શું આવશે 2 ની 12 ઘાત થઈ નીચે તો 2 ની 4 6 24 એટલે કે 24 ઘાત થઈ હવે શું કરવાનું ચલો ઉપરનો બેનો સરવાળો કરી નાખો એટલે શું આવશે તો 2 ની 22 ઘાત નીચે શું આવશે 2 ની 24 ઘાત હવે બંનેની બાદબાકી કરો એટલે નીચે બાદબાકી થશે કેમ કે ઉપર વધારે નથી તો 2 ની 24 - 22 ઘાત એટલે 1 ના છેદમાં 2 ની 2 ઘાત એટલે 1 ના છેદમાં શું આવશે 4 ચલો જોઈ લે આવી ગયો જવાબ આ રીતે દાખલો તમારે ગણવો પડશે સમજીને ગણજો ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો હવે એના પછીનો દાખલો જોઈએ દાખલા નંબર 3 ચલો દાખલા નંબર 3 જોઈએ શું કહે છે તો અહીંયા તમને આપેલી છે કે 8 ની 2 ઘાત ગુણ્યા 4 ની 2 ઘાત ગુણ્યા 2 ની -5 ઘાત અને એની માથે આપેલી છે 2 ઘાત તો શું કરવાનું 8 ની 2 ઘાત 4 ની 2 ઘાત હવે અહીંયા તમે જુઓ તો 5 દુ 10 થાય એટલે -10 ઘાત આવશે હવે માની લો કે 8 ની 2 ઘાત અને 4 ની 2 ઘાત નીચે શું આવશે 2 ની 10 ઘાત હવે ઉપરનો તમે શું કરશો ગુણાકાર કરવો હોય તો ભલે અને ભાગાકાર કરવો હોય તોય કરી શકો તમારે 8 2 વખત લખવા હોય તો લખી નાખો 4 2 વખત લખવા હોય તો 4 2 વખત લખી નાખો નીચે 2 10 વખત લખવા હોય તો 3 4 5 6 7 8 9 અને 10 ફરીથી એકવાર 1 2 3 4 5 6 7 8 9 10 હવે છેદ ઉડાડી ચલો 2 ચોક 8 2 દુ 4 અને 2 2 નીકળી ગયું 2 ચોક 8 2 દુ 4 અને 2 2 નીકળી ગયું હવે 2 દુ 4 અને 2 2 નીકળી ગયા 2 દુ 4 અને 2 2 નીકળી ગયા કણે વધ્યું ને એટલે જવાબ શું આવ્યો આપણો 1 સમજાણું આ રીતે કરવાનું એટલે તમારો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે ચોથો જોઈએ રેડી ચલો દાખલા નંબર 4 શું કહે છે તો એની અંદર તમને મોટા કૌંસમાં આપેલું છે ખાસ ધ્યાન રાખજો તો 3 ની -4 ઘાત અને એની માથે -3 ઘાત આપી છે ગુણ્યા 3 ની 3 ઘાત આપી છે અને એની માથે -2 ઘાત આપી છે ભાગ્યા 3 ની 2 ઘાત અને એની માથે 3 ઘાત આપી હવે શું કરવાનું પહેલા આપણે આનું સાદુરૂપ દઈશું ચલો 3 ની
4 તેરી 12 ને ઓછો ઓછો વધતા થઈ ગયા એટલે 12 ઘાત થઈ. અહીંયા જુઓ વચ્ચે ઓછો ઓછા 3 દુ 6 એટલે 3 ની કેટલી થાય -6 ઘાત. હવે અહીંયા જોઈએ ચલો ભાગ્યા હવે 3 ની કેટલી ઘાત આવશે તો 2 તેરી 6 ઘાત. હવે શું કરવાનું ચલો ભાગાકારમાં છે એટલે નીચે આવી જવાના તો ચલો આપણે લખી 3 ની 12 ઘાત ગુણ્યા 3 ની -6 ઘાત અને આ ક્યાં આવશે છેદમાં એટલે 3 ની 6 ઘાત થઈ ગઈ. હવે તમને હમણાં સમજાવ્યું હતું ભાઈ માઇનસ ઘાત અને છેદમાં લઈ જાવ એટલે પ્લસ થઈ જશે તો આ શું આવશે 3 ની 12 ઘાત છેદમાં આવશે 3 ની 6 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત. તો નીચે શું આ ઉપર આવશે 3 ની 12 ઘાત ને નીચે બંનેનો સરવાળો કરો ઘાતનો એટલે 3 ની 12 ઘાત થઈ. હવે બંને નીકળી ગયા જવાબ શું આવ્યો તમારો 1. ચલો જવાબ તમારો 1 આવી ગયો છે. અહીંયા દાખલા નંબર બીજો પૂર્ણ થાય છે. હવે એના પછીનું ચેપ્ટર આપણે આના પછીના વિડીયોમાં જોશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તે પહેલા જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 8 ના વિદ્યાર્થી સુધી આને શેર કરજો જેથી કરીને તમામ પ્રકારના દાખલાઓ શીખી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.